નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામના મુસ્લિમ અનુસૂચિત જાતિના લોકોના દબાણના નામે રોજગારી છીનવી લેવામાં આવી છે તેવા આક્ષેપ સ્થાનિક લોકો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। જ્યારે અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ દ્વારા વિધાનસભામાં સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે અબડાસા વિધાનસભા વિસ્તારના બિનજરૂરી કારણ વગરના દબાણો ન હટાવાય, જેથી નાના મોટા રોજગાર ચલાવનાર લોકો બેરોજગાર ન બને। તેમ છતાં દબાણના નામ ઉપર રોજગારી છીનવાનું કામ તંત્ર દ્વારા થઈ રહ્યું છે તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। જ્યારે સ્થાનિક લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાનો સંપર્ક કરતા લખનભાઈ ધુવા જગ્યા પર જઈ સ્થાનિક લોકોની સાથે મુલાકાત કરી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। તેમજ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે બિનજરૂરી લોકોના દબાણો દૂર કરી લોકોની રોજગારી તંત્ર ન છીનવે। જો તંત્ર દ્વારા પોતાની રોજગારી મેળવી ગુજરાન ચલાવનારા લોકો પર જો અત્યાચાર થશે તો ઉગ્ર આંદોલન કરવાની સરકારને ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ બાય દિવ્યરાજસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। એક ગામ છે નખત્રાણા તાલુકાનું કોટડા જડોદર, છેલ્લા 4 દિવસથી આ ગામમાંથી મને ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારા દબાણના નામે અમારા ધંધાઓ તોડે છે। આજે હું અહીંયા આગળ સ્થાનિક આવ્યો છું, આટલા લોકો એકઠા થયા છે। 8 દબાણ, એ પણ માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ સમાજના અને મુસ્લિમ સમાજના લોકોના દબાણના નામ ઉપર એમના ધંધા ખેરવિખેર કરવામાં આવ્યા છે, એના ઘર તોડવામાં આવ્યા છે। આપણે એમ સમજી શકીએ, કારણ કે ધંધો હોય તો જ ઘર ચાલી શકે। આજે આટલા લોકો છેલ્લા 4 દિવસથી ફોન કરે છે। અને ખાસ મુદ્દાની વાત તમને એ કહું કે અબડાસા વિધાનસભાના ધારાસભ્યએ સરકારને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ બિનજરૂરી દબાણ હોય એ તોડો, બાકી જે ધંધાર્થીઓ છે એમના દબાણ તોડવામાં આવે નહીં। છતાંય પણ આ નાલાયક સરકારના અધિકારીઓ દ્વારા આ ધંધો 8 જણાના જે દબાણ તોડવામાં આવ્યા છે, જે અનુસૂચિત જાતિના છે, મુસ્લિમ સમાજના છે, બધાનો ધંધો છે। જો ધારાસભ્ય એમ કહેતા હોય, સરકારને લેખિતમાં રજૂઆત કરતા હોય કે ધંધાવાળાના દબાણ તોડવામાં આવે નહીં, તો પછી આ તંત્રને કોણે ઓર્ડર આપ્યું છે? શું સાંસદે ઓર્ડર આપ્યું છે કે ગાંધીનગરથી ઓર્ડર આવ્યું છે કે કલેક્ટરે ઓર્ડર આપ્યું છે આ 8 જણાના દબાણ તોડવાનું? આ સરકારને અને ખાસ કરીને આ તંત્રને શરમ આવી જોઈએ કે જ્યાં કને મુસ્લિમ રહેતા હોય, જ્યાં કને અનુસૂચિત જાતિના રહેતા હોય, એમની રોજગારી છીનવવી। અને માતેથી હમણાં ભાઈઓ એક વાત કરી કે એવું પણ મેસેજ મળ્યું છે કે હવે જેના મકાન દબાણમાં છે એ પણ તોડવામાં આવશે। તો ભાઈ હું તમને કહી દઉં છું, હવે આવીને બતાવો તો ખરા, હું આમની સાથે છું, તમે આવીને બતાવો। હવે આ દેશમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, આ જવાબદારી છે આ સરકારની। એક તો તમે ધંધો રોજગારી આપતા નથી, અને જે કરે છે એમને તોડી પાડો છો। કરો અહીંયા આગળ ગૌચર જમીન આવડી પડી છે, ગાયોના નામ ઉપર જે રાજકારણ ભાજપ સરકાર કરી રહી છે, ગાયોનો જે ચરો છે એ આ કંપનીઓ ખાઈ જાય છે, કરો એના દબાણ દૂર, હટાવો। એ ગૌચર દબાણ કરી બેઠી છે કંપનીઓને, એ નહીં હટે તમારા પાસેથી। મારી સરકારને, સાંસદને અને ધારાસભ્યોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જ જગ્યા ઉપર આમનું જે નુકસાન થયું છે એ ભરપાઈ કરીને પાછી આને જગ્યા ઊભી કરવામાં આવે। હું 15 દિવસનો સમય આપું છું તંત્રને। જો આ કરવામાં નહીં આવે તો નખત્રાણા મામલેદાર ઓફિસ આગળ જ્યાં સુધી આ લોકોની સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી આ બધા લોકો સાથે, આમના છોકરાઓ, આમના ઘરની મહિલાઓ સાથે હું પોતે ધરણા ઉપર બેસીશ। એ ખુલ્લી ચીમકી આપું છું આ સરકારને। અને રહેમ કરો, કદાચ એક વ્યક્તિએ કોઈએ ગુનો કર્યો એનો મતલબ એમ નહીં કે આખો એના પરિવારને રજળતો મૂકી દેવો। આ લોકોમાંથી કોઈ ઉપર ફરિયાદ નથી, કયા દબાણ દૂર કર્યા છે? એવા તો બીજા ગામમાં ઘણા દબાણ છે, એને તો કોઈ દિવસ તમે જોતા નથી। કેટલા દબાણ બતાવું, કેટલી ગૌચર જમીન આ જગ્યા ઉપર તમને બતાવું, આ જ ગામમાં સરપંચ શું મરી ગયા છે? શરમ નથી આવતી સરપંચ તમને? તમારી સમાજના દબાણ દૂર થઈ ગયા છે અહીંયાથી। સરકારને ખુલ્લી ચેલેન્જ આપું છું કે 15 દિવસનો સમય છે, 15 દિવસમાં આ લોકોને રોજગારી આપો, નહીંતર મામલતદાર ઓફિસના દરવાજા ઉપર ધરણા કરશું અને તાળાબંધી કરવી હશે તો તાળાબંધી પણ કરવા માટે તૈયાર છીએ। उन्हीं वारे थी आऊँ करे रोजगार कहीं तो रोजगार जो मुझे तो एड़ा उन्हीं वारे था कदे की न हो तने वक्त थी मुझे एक कैबिन नहीं करती ना रखी लो बंदो नहीं तो है एड़ा उन्हीं वारे पट्टी मुझे मांग पण करेली जमीन थी
આટલું કરાયું મને તો કોઈ જો નિર્ણયને તત્ર થઈ ગયું બાકી રોજગાર હાલે હાલતું એટલા દી અને ઓચિતાનું એ આચીને સ્લોક ગાર્ડન આવે એકડી દી જે અંદર મારે થશે તેમ અसां રિક્વેસ્ટ અધા બાપા કર્યા છે અને મત કલાક 2 કલાક અસાंखे मां जगह ॾिनो की भाई कढी न डबी बाक़ी नती नड़तर रूप थी आए जगह आए अंधारा कई रोड जे नड़तर रूप में न पर छता पण ई एडी रिक्वेस्ट किया तो ई छाड़ो ना पर छता असांजी एटली मांग कयूं था तो अब असांखे रोजगार ॾियो धंधो बच्चा था क्या अर्जी करी दी बचत में तो मांगणी करी है कि भाई रोजगार धंधे लाइ करे गमे असांखे जगह ॾियो त असीं कॾहिं करी खपे अथवा हिते असांखे ईअं परमिशन ते हिते ई करियूं धंधो असांखे काइदेसर न कढी त रोजगार त ॾींदा महिनत करे न सम्झे कि पंहिंखे कयूं आहिनि मजूरी बचा त धंधो त खपंदो न की त धंधो खपंदो न खपे माण्हू ई वस्तू असीं करे रहिया आहियूं अने हिन जुमा यागोराम बोला तो मुझो अॾा कोटड़े ते अॾा ईदगाह जे बाजू में मूं पंजो धंधो 3 वरे थिया मुंहिंजा बच्चा हिन मथे परदा हुआ 3 ॾींहं जी मूंखे नोटिस ॾिनो आजू बाजू जा ॿिया वारा ई ई दसे में न आया ने असांजा ग़रीब माण्हू जा इन खे दुकान दसे में आया ये मुंहिंजी अर्ज़ आहे मुझे इन जन थानिक में मूंखे आहे इन थानिक में मूंखे धंधो मिलियो खपे ये मूंखे सरकार वटि अर्ज़ आहे मुंहिंजी ने मुंहिंजो छोकिरो अपंग आहे उन अपंग जे हिसाबे ते धंधो चंतर मुंहिंजो चालू कयो सरपंच ते ॼाण कई सरपंच ने मणे हथ खणी आणियो ने कोई हिते आया न ने टपड़िया मुंहिंजा इन ई मज़र पिया हुआ ने मोह मिली थियो मूंखे टाइम न ॾिनो समझ कर ला हाणे असीं हिन मथे आसरू कयो आहे इन खे कोटायो आहे ने इन असीं इन पुठियां न पुठियां उभूं अथई पर असीं नहीं हटूं हाणे जेको हुई कई लखपत सम्झीनो मजूर में अचां थो असां ॾा 15-16 वरी था सम्झीनो कि पंहिंजो महिनत मजूरी करे उधार सुधार करे लेणो लपटा करे अने लोनूं खणी अने असां ॾा बि सम्झीनो घड़ी मामूली जी कची पकी दुकान बनाई हुई अने जीती करे लाइट गड़ी हुई त असां पंहिंजो हिते रोजी रोजगार जेको महिनत करे न कमाणासीं त कमायोसीं त इन मथे सम्झीनो कि सरकार जो कोई पण सम्झीनो कर्मचारी न हाणे जेको इन जो वे से असांखे सख़्ती हथ ॾियण खे टारगेट करे अने रीतसर सम्झीनो धसे में आयो आहे अने असांजा सम्झीनो रोजी रोजगार बंदि करे में आया आहियूं असांजा बच्चा सम्झीनो न पर घर जले वेही रहिया आहिनि हाणे असां वटि ना आहे को आधार ना आहे को पुरावो अने जेकी पण सम्झीनो दबाणे ते धसाणो थिए त जीअं धसे जो चालू थियो तीअं अॼु जी तारीख़ सुंदे सवाइ लखन भाई ध्रुवा सिवा असांजी को पुछा करे ला करे आयो न आहे असांजी सम्झीनो सरकार वटि हिकिड़ी मांगणी आहे असांखे हिते करे सम्झीनो जॻह ॾिए या त पंहिंजो धंधो रोजगार असांखे सम्झीनो सौंपीए त असां असांजा बच्चा खे पारे सघूं एतिरी असांजी मांगणी आहे जो सोटानो राजी मोहम्मद मुंहिंजो टायर पंचर जो धंधो आहे ऐं मुंहिंजी रोजी रोटी हलाई आहे थो अने मूंखे मणे नुक़सानु ई थियो आहे त असीं लखन भाई खे रिक्वेस्ट कराई आहिनि लखन भाई आया आहियूं त असीं सरकार वटि ई मान्य रखूं था असांखे असांजी रोजी रोटी हले अने पंचायत खे ई ॾिए असांखे गमे ते जॻह ॾियो गाम कोटला जड़ोदर तालुको नखत्राणा तो 12 वरे थिया समय जे मुस्ताद हारून बोला तो कोटला जड़ोदर जो रहवासी अँ एडा मुझो अज जी 2 वरी पहला जी वैली धंधो है एडा लथन भाई आया लथन भाई असी थियो लथन भाई असां जो धंधो हो असांजे धंधे ताईं अचो असां मत जुलम करे में अची रहियो आहे असां दबाणा जे में अची रही है जरा असांजी हेल्प करे में अची जा प्लीज़ यार मुझो नाम समीर है साटी मुझो धंधो 20 वारे थिया हो ई दबाण આવી રે 3-4 ॾींहं वेच नोटिस ॾिनो ने 10 ॾिनो हाणे असां ई जई धंधे वगैर ने बाचा नंढा नंढा आई असां ई वेठा आहियूं